52 ગજની ધજા જેનો ત્રીજો ઉત્સવ અમારા જોકરમામાં હસ્તક મારા દાસ બાપુના પટાંગણની માલપા અબુજલી મામાના સાનિધ્યની માલપા રૂડું આયોજન થયું હોય અને ભાવથી આજ મામાદેવના ગુણગાન ગાવા છે, મામાદેવના ભુવાને રમાડવા છે, મામાદેવના ઉપાસકોને રમાડવા છે, મામાની પરચાની વાતો કરવી છે. પણ આજ અનેરો પ્રસંગ હોય, અનેરો ઉત્સવ હોય અને એની માલપા જ્યારે હું તમે મળ્યા હોય ભાવથી આનંદ કરવો છે. કારણ કે કવિ કે આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને સખી અમારા દેહની માલિપા ને તો મારા તમારા બધાયની ઉપર મારા અબુજલી મામાના હોનાના વરહી જાય મે બાપે. એટલે ભાવથી આનંદ કરવો છે, પેટ પૂર્ણ મજા કરવી છે, મામાદેવનો જોરદાર જયકાર કરવો છે બાપ. અહીંયા ભાવિક ભક્તો ભાઈઓ બહેનો બાળકો મિત્રો માતાજીના ભુવા મામાદેવના ભુવા આજ બોળી સંખ્યાની માલપા અહીંયા હાજરી આપ્યો હોય અને અમારા જોકરમામાં તેમજ અમારા દાસ બાપુ અને મારી શિલાંગની સરકાર ગેબી સરકારના આમંત્રણને માન દઈ અને એમના મિત્રો સર્કલ જાયુ ભાઈઓ પરિવાર સાથે આજે આનંદ કરવા માટે મારા અબુજલી મામાના સાનિધ્યની માલપા પધાર્યા હોય ભાઈ. આનંદ કરવો છે, મજા કરવી છે, પેટ પૂરણ હૃદયના ભાવથી. પણ કાર્યક્રમની શરૂઆતમાં એક જોરદાર મામાદેવના નામનો આપણે જયકાર કરવો છે બાપ. એટલે જો કે સરસ મજાના માઇક સાઉન્ડ મને સથવારો મળ્યો છે. દર વર્ષની જેમ અમારું સાઈ સાઉન્ડ શિહોર અમારા કેશાભાઈ એમને આખી ટીમ લઈને પધાર્યા સરસ મજાનું માઇક સાઉન્ડ મેળવ્યું છે. એટલે એમને એકવાર તાળીના નાથે આપણે કેશાભાઈને વધાવો, જોરદાર તાળીના નાથે વધાવશું. કારણ કે સાહેબ ગમે એવો મોરલો હોય ને તો પીછા વગર રળિયામણો ન લાગે ભાઈ. એમ ગમે એવો કલાકાર હોય ને તો સાહેબ આનથી ઉજળો લાગે બાપુ, હરેશ બાપુ. હા એટલે આ છે ને આનથી અમે ઉજળા દેખાવી એટલે અમારા કેશાભાઈને ફરીવાર તાળીના નાથે આપણે વધાવો જોરદાર. એ તાળી પાડજો, તમને મજા આવે આનંદ આવે ને આકલો પ્રકારો કરજો, મારે બીજી કાંઈ જરૂર ન હોય. અને હું ગમે ના જાઉં ને પહેલી રિક્વેસ્ટ મારી હોય છે ગમે ના મારો પ્રોગ્રામ અને પહેલી રિક્વેસ્ટ હોય છે કે હું કોઈ દી કલાકાર બનીને ક્યાંય જાતો નથી, કલાકાર બનીને ક્યાંય ગુણગાન ગાવા જાતો નથી ભાઈ. કારણ કે આવા મામાના સાનિધ્યમાં માલપા કે ભગવતી જોગમાં માના ગુણગાન ગાવા હોય ને સાહેબ તો એના રાવળદેવના દીકરા તરીકે ગુણગાન ગાવા માટે મારી સમગ્ર ટીમ લઈને આવ્યો છું ભાઈ. એટલે તમને મજા આવે, તમને આનંદ આવે ત્યાં આકલો પ્રકારો કરજો, તાળીનો દાદ દેજો. જોકર મામા અમારે બીજી કાંઈ જરૂર ન સાંભળજો, તમને ખાસ લાગુ પડે. અમારે બીજી કાંઈ જરૂર ન હોય, એક તમારી તાળી પડી જાય અને એક તમારો હાકલો પ્રકારો થઈ જાય અને વહેલા 4 વાગે આવા ગરમ ગાંઠિયા મળી જાય એટલે હાથના ગળાના 3 કટકા થઈ જાય મારો બાપો. પણ અહીંયા જેને આ ત્રીજી વાર સાહેબ એક વાર નહીં ત્રીજી વાર જેને 52 ગજની ધજા ચડાવી છે અહીંયા અને મામાદેવને સાહેબ રાજી કર્યા છે, જેનો ખૂબ ભાવ ખૂબ પ્રેમ ખૂબ લાગણી સાહેબ. નાનો માણા હોય તો એની એવા રીતે વાતો કરે ને મોટા માણા હોય તો એની એવી રીતે વાતો કરે. જેનો ખૂબ ભોળો સ્વભાવ અને મને ખૂબ વાલા એવા જોકરમામાં જેતપુર વાળાને તાળીના નાથે આપણે વધાવો, જોરદાર તાળીના નાથે વધાવશું. કારણ કે સાહેબ હું અત્યારે કહું છું ને પહેલા કહું છું, અહીંયા એવું નથી કે મામાદેવના પટાંગણની માલપા જોકર મામાનો એકનો ધજા ચડાવવાનો હક લાગે. હા આમાં બધાને સાહેબ આવો લાવો લેવો ને તો કોઈ પણ આમાં લાવો લઈ શકે છે મારો બાપુ લ્યો. અને મારા દાસ બાપુ તો એવું કે છે કે કદાચ 12 મહિનામાં 12 અહીં ધજા ચડાવે તો મારા અહીં પટાંગણની માલપા આવો આનંદ ક્યારે મળે સાહેબ. હા એટલે આમાં કોઈને ધજા ચડાવી હોય ને તો એવું નથી કે આપણે જોકરમામાં એક જ ધજા ચડાવીએ. કે જે કોઈની ઈચ્છા હોય તો ધજા ચડાવી હોય ને તો મારો બાપુ લ્યો કહી દેજો. કારણ કે અહીંયા મારા ભોળાનો ભગવાન બેઠા છે ભાઈ, દુખિયાનો દાતાર, એ નિર્ધનિયાનું નાનું મારા લથડિયાનો ટેકો, એ મારા વગર દોકડાનો વકીલ અહીં મારો અબુજલી મામા બેઠા છે ભાઈઓ. પણ સાહેબ આ જગ્યા ઉપર એકવાર કોઈ કાળા માથાનો માનવી આવીને બેસી જાય ને અહીંયા એવી સત્યની રજ ઉડી રહી છે, માટીની નહીં આ ધૂળીની નહીં પણ સાહેબ એવી સત્યની રજ અહીંયા ઉડી રહી છે કે મારા કે તમારા શરીરની કોઈ પણ જગ્યાએ એકવાર આ રજ અડી જાય ને
તો મારું ને તમારા કાયાનું કલ્યાણ કરી નાખીને મારા અબુ જલીફ મામા એ બેઠા છે ભાઈ હો. આ એટલે મજા કરવી છે, આનંદ કરવો છે, પેટ પૂરણ. જોકે દર વર્ષની જેમ ગયા વર્ષે જેને 30 મણ ઘઉં આપ્યા હતા અને ઓણે પાછું 10 મણ આપ્યા ને મામા, 10 મણ જેને ઘઉં આપ્યા છે. અને ગયા વર્ષે જે કાંઈ મેન તમે મહાપ્રસાદ લીધો હતો એ ગયા વર્ષે એમના તરફથી હતો. અને આ વર્ષે જે કાંઈ પ્રસાદ લીધો છે એ તમામ આપણા શિલાણાના ગેબી સરકાર એમના તરફથી અહીં દેવામાં આવ્યો છે. એકવાર તાળીના નાથે વધાવો, જોરદાર તાળીના નાથે આપણે વધાવશું મારા બાપ અમારે ગૌતમભાઈ વઘાસી. આવો ભાઈ, આ એમના તરફથી અહીં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું મારો બાપ, ધન્યવાદ. તેમજ અહીંયા એવા ગાદીપતિ, મેં કીધું ગાદી એ માન હોય ભાઈ, ગાદી એ માન હોય એટલે અહીંના જે ગાદીપતિ એવા આપણા બધાના વંદનીય એવા દાસ બાપુને એકવાર જોરદાર તાળીના નાથે આપણે વધાવશું ભાઈ, જોરદાર. તેમજ અહીં પધારેલા તમામ ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં મામાદેવના ઉપાસકો પધાર્યા હોય. કારણ કે આમાં બધાય ચહેરાને હું જાણું છું. આમાં જો બધાયના નામ લેવા બેહીશ તો આમને એમ સમય ઘણો વીતી જાય છે. એટલે અહીંયા અબુ જલીફ મામાના સાનિધ્યની માલપા જે કાંઈ મારા મોજીલા મામા મિત્ર મંડળના ઉપાસકો અહીં પધાર્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી, એ તમામ ભુવન પટિયારને એકવાર જોરદાર તાળીના નાથે આપણે સમૂહમાં વધો પ્રભુ, જોરદાર તાળીના નાથથી. તેમજ જેનું ડાકડમની દુનિયામાં જબરું એવું નામ એવા અમારા વડીલ એવા ભાઈ ભરતભાઈ રાવળદેવ અમારા વર્તેજ વાળાની પણ હાજરી છે. આપણે એમને તાળીના નાથે આપણે વધાવશું જોરદાર. એટલે ભાવથી એક મામાદેવનો જોરદાર જયકાર કરી અને પછી મારા શબ્દોની શરૂઆત કરું. જ્યાં સુધી બેઠા છો, જ્યાં સુધી ઉભા છો, ત્યાં સુધી સાઈ સાઉન્ડનો જો તમારા કાન સુધી અવાજ પહોંચતો તો ઉત્સાહ કરી નાખો ભાવથી. આ બાપ બોલો અબુ જલીફ મામા દેવની, અબુ જલીફ મામા દેવની, ચમડા મહાતની, ખોડિયાર મહાતની, ભૂટ ભવાની મહાતની, શિકોતર મહાતની, મોમાઈ મહાતની, ભેલડી મહાતની, સર્વસુરપુરા પાઘડી વાળા મામા મિત્ર મંડળ પાછળ જે મુકેશ ભુવન બધા બેઠા છો, અમારા જીન મામા પીર પાસાભાઈ બધા ધ્રુપલ છે, બધા આઈપા ભલુભા આગળ વ્યો, એ બધા આઈપા જે પાછળ ડાયરો બેઠો અમને વિનંતી કે આઈપા આગળ વ્યો બાબા.
ભક્તન બલવા મારી ચામુંડા આજબાઈ સભામાં બિરાજજો હરે મારા યદની ના જાયા હે હનુમાન હે
તમે લઈ બેઠા વધામના આવશે મારી રોગણી ઉતરા બતાવે વીર ખેતલો ભલો મારી જોગમાયા ભલો મળી એવી માં જોગમાયા
જેને મારી ભેળિયા વળી આઈ કહેવાય બાપ. મારા અબુજલી મામા સરકારના પટાંગણની માલપા આજે 52 ગજની ધજા જેનો ત્રીજો ઉત્સવ હોય ને એની માલપા જ્યારે મારી આ ખોડિયા રહેવા સભાય એ સાહેબ કાં તો ગળધરના ઘાટે મારી ખોડિયાર બેઠા છે, કાં તો અહીંયા રાજપરાના થડે મારી જોગમાં અહીંયા ખોડિયાર બેઠા છે, અને કાં તો અમારા નિગાળાની બાજુમાં રોહિશાળાના જોગ જાળવે મારી આ ખોડિયાર બેઠા છે, અને કાં તો મારી જોગમાં અમારી અહીંયા વેદના ઓરડે મારી જોગમાં અમારી ખોડિયાર બેઠી છે ભાઈ હો. પણ જગતની માલપા જેને મારી ભેળિયા વાળી આઈનો તો ભરોસો હોય ને તો આઈ નહીં, પણ જગતની માલપા ધુપાલસી મારી ખોડિયાર કે કોઈ મારા વાળો રખડે અને દુનિયાની માલપા એની સામે કોઈ લાંબી આંગળી કરે અને જો આંગળીના ટેરવાનો હિસાબ ન લાવું ને તેથી તો અહીંયા વેદના ઓરડે હું ખોડિયાર નો બેઠી હોય બા. ખરેખર કોઈ હારું લગાડવાની વાત નથી, રૂડું લગાડવાની વાત નથી, પણ આ ભાઈ અમારો ધરવાળાથી આવે સોનગઢ સિહોર સુધી વરસાદ, અમે આમ ઠેઠ નિગાળાથી આવી છીએ ઘાઘળી સુધી વરસાદ, પણ આ અબુજલી મામાનો સાહેબ આ જાગતો ને જીવતો પરચો કહેવાય સાહેબ. કારણ કે અત્યારે ગુજરાત આખાની મારી પાસે સાહેબ અત્યારે આગાહી છે, પણ આ મારા અબુજલી મામા બેઠા હોય ને ભલામણા કદાચ એનું કાર્ય હોય અને એનું કાર્ય પૂરું થાય ત્યાં સુધીની માલપા એ જો કઈ ખોટ પડવા દે ને તેથી તો મારો અબુજલી મામા નો બેઠો હોય. જોરાળી જગદંબા મારી ભેળિયા વાળી ખોડિયાર કહેવાય હો સાહેબ. અહીંયા વેદ બેઠા હોય, રોહિશાળા બેઠા હોય, રાજપરા બેઠા હોય, ગમે ના બેઠા હોય, આવો આવો. પણ જગદંબા મારી ખોડિયારની હાજરી થઈ છે અને મારા અબુજલી મામાનું સાનિધ્ય છે અને આની માલપા ખોડિયાર મને યાદ કરવા પણ મારો હાથ ઊંચો થાય તો પડકાર બધાને કરવાનો છે મારી હારો જો. બોલ્યો ક્યાંક ક્યાંક મેં અત્યારે વર્ષે છે ને એવો નહીં, પણ આ અબુજલી મામાના સાનિધ્યની માલપા મુસળધાર હોનાનો વરસાદ વરસી જવો પડે ભાઈ. હા, હોનાનો વરસાદ વરસી જવો પડે તો અહીંથી માની ટ્રેન છેડે સુધી ભાઈ બહેન બેઠા છો એ મારો ઊંચો હાથ થાય એટલે બધા ભાઈ બહેન ઊંચો હાથ કરીને પડકાર કરવાનો છે. ખોડિયાને માનતા હોય તો કેવી રીતે? અત્યારે નહીં, મારી હારો હાલ મારી ખોડિયાને મામાને માનતો તો ઊંચો હાથ કરીને પડકાર કરજો. પધરો પધરો પધરો, આવો આવો.
આ અમારા જુબેલીની સરકાર અહીંયા મામાની હાજરી થાય ભાઈ એકવાર તાળી પાડો જોરદાર મારા બાપ તાળી પાડો જોરદાર ધન્યવાદ પધારો મામા પધારો વાહ વાહ ભાઈ 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 ધન્યવાદ ધન્યવાદ એટલે બધાને મારી વિનંતી કે આખી ઠેઠ છેડે સુધી મારી ખોડિયાને માનતા હોય મામાને માનતા હોય ને તો મારી આરો રૂસવાત કરીને પ્રકાર કરો કેવો એ ખોબલ ખમકારી હાથ તો બરોબર ઊંચો થયો છે પણ પડકાર કરવાનો છે પડકાર આમ મારી હાટું નહીં અને હું કહું તો તમે કરતાય નહીં તમ તારે મને નહીં પણ મામાને તો ખોડિયાને માનતો ને તો ઊંચો હાથ કરીને પડકાર કરજો અત્યારે નહીં હું કહું ત્યારે કેવી રીતે એ ખોડલ ખમકારી મારા અબુદલી મામા સરકારનું પટાંગણ છે અને એનું સાનિધ્ય છે ને એના સાનિધ્યની માલિપા આપણે મારા જુબેલીની સરકાર અહીંયા અબુદલી મામા સરકારને 501 થી ભાઈ પાકડી બધા ભાઈ તાળી પાડો જોરદાર ધન્યવાદ ધન્યવાદ ચાવડી ગેટ પાકડી વાળા મામા મિત્ર મંડળ અમારા મુકેશ ભવન આખું મિત્ર મંડળ અહીંયા 501 રૂપિયા આપી અને મારા અબુજલી મામા સરકારને પાકડી બતાવું ભાઈ તાળીથી બતાવો જોરદાર તાળીથી બતાવું છું અધ્યાવાડા વાળા મામા સરકાર જીન મામા પીર એમના તરફથી અમારા પાછા ભુવાના આખું મિત્ર મંડળ પધાર્યું છે 501 રૂપિયા આપી અને મારા અબુજલી મામા સરકારને પાકડી બંધાવે છે મારા અધ્યાવાડાની સરકાર તાળીથી બતાવો ભાઈ જોરદાર ધન્યવાદ અને 201 રૂપિયા બે ગ્રુપ પાકડી વાળા મામાદેવ અને અધ્યાવાડા વાળા મામાદેવ અહીં મને પેરામણી કરાવશે 201 રૂપિયા ધન્યવાદ વાહ વાહ જોકર સાહેબ આજથી ઘણા વર્ષો પહેલા જેને મને આશીર્વાદ આપ્યા હતા ઘણા વર્ષો પહેલા મને આશીર્વાદ આપ્યા હતા હું ભૂલ્યો નથી ચિરાગ મામા મારી જુબેલીની સરકાર ગિરીશ મામા અહીંયા 501 રૂપિયા મને પેરામણી કરો છો ભાઈ તાળીના નાથે આપણે એમને વધાવશું જોરદાર તાળીના નાથે વધાવશું ધન્યવાદ આવો બાપ આવો હા અને તમને મજા આવે તમને આનંદ આવે અને જે કાંઈ ભગવાન ને ભગવતી ઠાકરને મારા મામાએ આપ્યું હોય ને સાહેબ તો આજે વાપરવાનો સમય છે મારો બાપો ને બધા રૂપિયા પાછા અહીંયા અન્ન ક્ષેત્રની માલ પાસ આપણે વાપરવાના છે મારો બાપલીઓ હિલ પાર્ક વાળા પાઘડી વાળા મામાદેવ આવનાર તારીખ 7/7/2024 ના રોજ મામાદેવના પટાંગણમાં સરસ મજાનું ડાક નંબરનું આયોજન પણ છે તો આપ સર્વને હિલ પાર્ક પાઘડી વાળા મામા મિત્ર મંડળ તરફથી જાહેર આમંત્રણ છે તાળીના નાથે આપણે વધાવો એમના આમંત્રણને અને 501 રૂપિયો મારા પાઘડી વાળા મામાદેવ અહીંયા અબુજલી મામા સરકારને પાઘડી બધાવો છે બાપ ધન્યવાદ ધન્યવાદ ક્યાં બાપ પધારો બાપ પધારો આવો આવો મારા બાપ આવો વાહ વાહ હો એ અમારી હાઈકોર્ટ કયો ને તો એ અમારા મોજીલા મામા છે ભાઈ હો હાઈકોર્ટ વાળા મામાદેવ મિત્ર મંડળ અહીંયા 501 રૂપિયા આપીને મારા અબુજલી મામા સરકારને પાઘડી બધાવો છે બાપ ધન્યવાદ ક્યાં બાત બાલાજી નવરાત્રી મિત્ર મંડળ બહુચર મિત્ર મંડળ બાલાજી શિહોર એમના તરફથી અહીંયા 501 રૂપિયા આપી અને મારા અબુજલી મામા સરકારને પાઘડી બધાવશે તાળીથી વધાવશું બોલીએ બહુચર માતની જય મોજે સરકાર કોંદળી વાહ વાહ વાહ
અમારા મુકેશ ભુવાન બધા હો. હા મારો બાપ જબરદસ્ત મજા કરાવી હતી. અમારા બળદેવભાઈ જિગ્નેશભાઈ નીલાભાઈ બધા. હા ઈ મોજે સરકાર કોંદળી 501 રૂપિયા એ મામાદેવને પાઘડી બંધાવે છે અને 101 રૂપિયા હારવાર મને પણ પહેરામણી કરાવે છે બાપ. ધન્યવાદ. વાહ વાહ. ખીજડાવાળા મામાદેવ કચ્છ વાગડના ખાંચાની માલપા પાલીતાણા હો ભાઈ. અમારા ઘનશ્યામભાઈ ગઢવી તાળી પાડો. કરોડપતિ મામા છે ભાઈ હો. હા કરોડપતિ મામા હરેશ બાપુ. ઘનશ્યામભાઈ ગઢવી ચારણ ખીજડાવાળા મામાદેવ પાલીતાણા એમના તરફથી 501 રૂપિયા મારા પાઘડી વાળા અહીંયા મામાદેવને પાઘડી બંધાવે છે બાપ. ધન્યવાદ. વધાવો તાળીના નાથથી જોરદાર. 101 રૂપિયા મને પણ પહેરામણી કરાવે છે. ધન્યવાદ. અમારા વડલાવાળા મામા બાબરા અમારા રણુભા એમને હાજરી છે. 501 રૂપિયા પણ મારા બાબરાના વડલાવાળા મામાદેવ અહીંયા અબુજલી મામા સરકારને પાઘડી બંધાવે છે. તાળીથી વધાવો જોરદાર. ધન્યવાદ. અને જંગવરવાળા મામા એ પણ 201 રૂપિયા આપી અને મારા અબુજલી મામાને પાઘડી બંધાવે છે બાપ. ધન્યવાદ. વાહ મારી મેરિયાની વાઢાળી બૂટ. વાહ બાપ. એ મેરિયા મારું કયું માની જા માની જા માની જા. મેરિયા મારું કયું માની જા મારી વાઢાળી હમે ઝઘડા નો હોય. એક દી રણની માલપા મારા મેરિયા રોળાઈ દાસ દેતી મને બાનું સડશે વાઢાળી બૂટને. પણ એક દિના સમય રોજિકાના પાથરની માલપા કયો તો કહેવાય હરણેજના અખાડે મારી વાઢાળી બૂટે રેલગાડી રોકી હતી ભાઈ હો મામા. અને ઈ માં જોગમાં માની રેલગાડી ગાવી. પણ આમાં મજા આવે તો તાળી થોડી વાર પાડજો. વાહ બાપ. ધન્યવાદ. ધન્યવાદ. ભૂટ ભવાનીના નામ ઉપર અમારા વડીલ 201 રૂપિયા આપે ભાઈ. તાળીથી આપણે વધાવો જોરદાર. એ માતાજીની રેલગાડી ગાવી છે ને આમાં મજા આવે તો તાળી પડજો. નીથી મજા આવે તો થોડી વાર રમવા આવજો. ત્યારે આ રેલગાડી રોકી માં આગ ગાડી રોકી માં મારી હલવાળા ભૂત માં રેલગાડી રોકી માં ભલો મારી નનામી બાળકી મારી દૂધિયા રાખનું ધર્મ મારી મેલડી ભલો. દેવકાનાની સરકાર અમારે વિપુલભાઈ તરફથી 201 રૂપિયા આપી અને અબુદલીબ મામાને પાઘડી બધાવે છે. પણ આવે હો મારું ધૂળિયું ધર્મ હવે મારી મેલડી આવે હો.
સલમા જગતની માલપા લેણાની ઉઘરાણી આખું જગત કરે મારી આલેણાની ઉઘરાણી કરે મારી દુધિયા રાખડી મારી મેલડી મેલડી મારી વસતી મારી મેલડી બોલે 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 મધરી રાતનો સમય બને 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 મારી મધારી રાતના સમયે મારી હુતેલી મારી મેલડી તને કોણ ટકોરા કરે જગતની માલપા મારી દુદા આપા રાખની મારી મેલડી આવી છે પછી મેલડી તો દુનિયાની માલપા એક જ છે ભાઈઓ ભાવિક મકવાણોનું માવતર ખારાપાટ વાળા મામાદેવ બગોદરા એમના તરફથી 501 રૂપિયા આપીને મારા અબુજલી મામાને પાકડી બધાવો તાળી પાડો જોરદાર મેં કીધું એમ અમારી દુદા આપા રાખની મેલડી હોય તો ભલે અમારે પરવીણ બાપુ પાલિતાણા જેને હમણે બહુ જબરદસ્ત આનંદ કર્યો એમના આંગણે એવા પરવીણ બાપુ પાલિતાણા વાળા અહીંયા 501 રૂપિયા આપી અને મારા અબુજલી મામા સરકારને પાકડી બધા ભાઈ તાળી પાડો જોરદાર અને 201 રૂપિયા મને પેરામણી કરાવે છે પણ મેં કીધું એમ સાહેબ કે દુનિયાની માલપા દેવ કોઈની દુબળી નથી ભાઈઓ એ આ જગતની માલપા માણસનો ભરોસો તૂટે છે પણ દેવ દુનિયામાં દુબળી નથી ભાઈ અને જંગવર વાળા મામા એ પણ 201 રૂપિયા આપી અને મારા અબુજલી મામાને પાકડી બજાવે છે બાપ ધન્યવાદ વાહ મારી મેરિયાની વાઢાળી બૂટ વાહ બાપ એ મેરિયા મારું કયું માની જા મેરિયા મારું કયું માની જા મારી વાઢાળી સામે ઝઘડા નો હોય એક દી રણની માલપા મારા મેરિયા રોળાઈ દાસ તેથી મને બાનું સડશે વાઢાળી બૂટને પણ એક દિના સમય રોજકાના પાથરની માલપા કયો તો કહેવાય હરણેજના અખાડે મારી વાઢાળી બૂટે રેલગાડી રોકી હતી ભાઈ હો મામા અને ઈ માં જોગમાયા માની રેલગાડી ગાવી પણ આમાં મજા આવે તો તાળી થોડી વાર પાડજો વાહ બાપ ધન્યવાદ ભૂટ ભવાનીના નામ ઉપર અમારા વડીલ 201 રૂપિયા આપે ભાઈ તાળીથી આપણે વધાવો જોરદાર એ માતાજીની રેલગાડી ગાવી છે એમાં મજા આવે તો તાળી પડજો નથી મજા આવે તો થોડી વાર રમવા આવજો ત્યારે આ રેલગાડી રોકી માં આગ ગાડી રોકી મારી હરણવાળા ભૂત માં રેલગાડી રોકી
ભલો મારી નનામી બાળકી, મારી દૂધિયા રાખનું ધર્મ, મારી મેલડી ભલો. દેવકાનાની સરકાર મારે વિપુલભાઈ તરફથી 201 રૂપિયા આપી અને અબુદલીબ મામાને પાઘડી બધાવે છે. પણ આવે હો મારું ધૂળિયું ધર્મ, હવે મારી મેલડી આવે હો. ધડીમલાની દેવી એ મારી હવા વેચની કાલી નાગની મારી મેલડી મારે બોલાવો. હિન્દુ ને માને મેલડી ને મુસલમાન જગતની માલપા લેણાની ઉઘરાણી આખું જગત કરે. એ મારી લેણાની ઉઘરાણી કરે મારી દુધિયા રાખલી મારી મેલડી મેલડી. મારી વસતી મારી મેલડી બોલે બોલે બોલે. મેલડી તને કોણ ટકોરા કરે. જગતની માલપા મારી દુદા આપા રાખની મારી મેલડી આવી છે. પછી મેલડી તો દુનિયાની માલપા એક જ છે ભાઈઓ. ભાવિક મકવાણોનું માવતર ખારાપાટ વાળા મામાદેવ બગોદરા એમના તરફથી 501 રૂપિયા આપીને મારા અબુદલીબ મામાને પાઘડી બધાવે. તાળી પાડો જોરદાર. મેં કીધું એમ અમારી દુદા આપા રાખની મેલડી હોય તો ભલે. અમારે પરવીણ બાપુ પાલિતાણા જેને હમણે બહુ જબરદસ્ત આનંદ કર્યો એમના આંગણે, એવા પરવીણ બાપુ પાલિતાણા વાળા અહીંયા 501 રૂપિયા આપી અને મારા અબુદલીબ મામા સરકારને પાઘડી બધા. તાળી પાડો જોરદાર. અને 201 રૂપિયા મને પેરામણી કરાવે છે. પણ મેં કીધું એમ સાહેબ કે દુનિયાની માલપા દેવ કોઈની દુબળી નથી ભાઈઓ. એ આ જગતની માલપા માણસનો ભરોસો તૂટે છે પણ દેવ દુનિયામાં દુબળી નથી ભાઈ. પછી આપણી દુદા પર રાખની મેલડી હોય કે શિહોરની બાજુમાં હરને હકવદર અને હરને હકવદર કે બાપ ભાવનગરની માલપા 1 ખરબો રૂપિયાની જગ્યા લઈને બેઠેલી મારી કાળુ કટારિયાની મારી કાળિયાના બીડવાળી મેલડી હોય બાબે. અહીંયા મારી કાળિયાના બીડવાળી મેલડીના નામ ઉપર અમારે ગિરીશ મામા અહીંયા 501 રૂપિયા આપી અને મારી જોગમૈયા મારી કાળિયા બીડવાળી મારી મેલડીને વધાવો. તાળી પાડો જોરદાર.
લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ શિહોર એમના તરફથી 101 રૂપિયા મામાદેવને વધાવે ને 101 રૂપિયા મને બેરામણી કરાવે છે બાપ. પણ જગતની માલપા મેં કીધું એમ ભાઈ કે ખરેખર જો મેલોડી વાળા હોય ને દુનિયાની માલપા હું તો કાયમી બોલું છું મામા કે મેલોડી વાળા હોય કોઈ દી મોળવાનો ને મોળો હોય મારી મેલોડી વાળા નો હોય ભાઈ હો. મેલોડી વાળા બેઠા હોય તો પડકાર કરો તો મને ખબર પડે કે મેલોડી વાળા બેઠા છે ભાઈ હો. હા એમ. અને હવે જેને પડકાર કર્યો છે ને આજ સંદીપભાઈ જોવું છે મારે કેટલાક મેલોડી વાળા બેઠા છે એ જેના કુળમાં મેલોડી બેઠી હોય જેના વડવાઈએ મેલોડીનું ભજન કર્યું હોય અને જો ભેખનો દીકરો અવાજ કરે અને મેલોડીનો ભુવા જો ડાંટ્યા એને તેથી તો એના નસીબમાં મારી મેલોડી નો બેઠી હોય બા એવી નો બેઠી હોય બા. હાય મેલોડી હાય મેલોડી સાનિધ્યની માલપા જો મેલોડીને લઈને આવ્યા હોય ને અરે ગમે ના બેઠા હોય ગમે ના ઉભા હોય પણ જો રાવણદેવનો દીકરો આ જો મેલોડીને યાદ કરે અને જેના કુલમાં મેલોડી બેઠી હોય એ મેલોડીનું જો ક્યારેક નળના નામ લીધું હોય અને જો ભેખનો દીકરો અવાજ કરે અને મેલોડીના વિશ્વાસો જો ડાક્યા રહે ને એ તેથી તો એના કુલમાં મેલોડી નો બેઠી હોય બા મેલોડી નો બેઠી હોય બા.
સાનિધ્ય હોય અને ભલામણા ભુવન પડિયાર તો ધૂણે પણ કોઈ દી જેને ધૂણતા આવડતું ન હોય કેમ ધૂણાય પણ આજ મારી મેલડી કે જો એવાના કાંઠે આજ ઉતરી અને હારા ચાર મણની કાયા જો હલાવું નહીં ને તે તેથી તો હું ધૂળ્યું ધરમ મેલડી લો હું ધૂળ્યું ધરમ મેલડી લો હાય મેલડી હાય મેલડી હાય 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 જગતની માલપા માણા આવે ને લખેલું વાંચે ગ્રીષ્મમાં દુનિયાના માણા આવે લખેલું વાંચે પણ આજ મારી દુદા આપા રાગની મેલડી આવે વગર લખેલું તો વાંચે પણ દુનિયાની માલપા મારી મેલડી કે માણાના પેટની માલપા હું વાત પડી છે એ આજો ભાખી નો દે ને એ જદી તો દુદા આપા રાગની મેલડી નો હોય મેલડી નો હોય જોગમાં મેલડીમાં આવ્યા છે ભાઈ અને માં જોગમાં મેલડીને બેકડીની માલપા મારે યાદ કરવા છે સાહેબ આ મેલડી વાળા ને મામા વાળા બધા બેઠા છે આહા ઝાડ વાળા મેલડી મને નામ ઉપર 101 રૂપિયા આવે ધન્યવાદ સિંધી કેમ્પ વાળા મામાદેવ ભરોસા 201 રૂપિયા મારા અબુદલીમ મામાને પાઘડી બંધાવે અમારા સંજયભાઈ રેલવે પાલિતાણા 101 રૂપિયા મને પેરામણી કરવાનો 101 રૂપિયો અમરેલી જોગી મામાના નામને વધાવો છે બાપ ધન્યવાદ વાત કરજો નો મન તો જરા હાર નો કરતો એમને મુસા રાખજો થોડી વાર હા હવે એક નહીં બે હાથ ઉસા કરી નાખો છે અને થોડી વાર મામાને મા મેલડીને બાપુ રાજી કરવાના છો મામા મને રાજી નહીં મા મેલડીને મામાને રાજી કરવા તાળી પડજો ડાકના તાલે કેવી રીતે એ મેલડી મોયા આવશે રે દુખડા ભાગશે હાય મેલડી એ મેલડી મોયા આવશે રે દુખડા ભાગશે મેલડી તારું અંધવાળું દુનિયામાં દેખાય છે મેલડી તારું અંધવાળું દુનિયામાં દેખાય છે તારા મંડળે બોલે છે વીણા મોર મારી અવસાર 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 આવ્યો અમારા આગળ હાય અને મારા અબુદલીમ મામા ને મારા જોકર મામા આહા ત્યારે હે મેલડી તને રે જોઈને મારો હૃદય રાજી થાતો આ દાસ બાપુ
એવી મારી કમલેશના ટીમે બેઠેલી માં જોગમૈયા માં મેલડીના નામ ઉપર અહીંયા 251 રૂપિયા આપે છે ભાઈ, તાળીથી આપણે વધાવશું. તેમજ રાજપરાના થડે મારી જોગમૈયા મારી ખોડિયાર દેવ બેઠા છે ભાઈ. રાજપરાના થડે મારી ખોડિયાર બેઠા છે, એના નામ ઉપર અમારે ગિરીશ મામા અહીંયા 501 રૂપિયા આપીને મારી આ ખોડિયાને ભેળીઓ સડાવે. તાળી પાડો બાપ, જોરદાર, ધન્યવાદ. અહીંયા અબુદલી મામાને પાઘડી બંધાવશે 201 થી, ધન્યવાદ. અમારે પરવીનભાઈ જુનાગઢ મારા મિત્ર હો ભાઈ. મામા હર એક પ્રોગ્રામમાં જેની હાજરી હોય પાછી તનતોડ મહેનતે હોય ને સેવાય હોય છો. એકવાર પરવીનભાઈ ને જુનાગઢ વાળાને વધાવો તાળીના નાથથી, સરદાર. 101 રૂપિયા આપીને મારા અબુદલી મામાને પાઘડી બંધાવે છે અને 101 રૂપિયા વારવાર મને પહેરામણી કરાવશે બાપ, ધન્યવાદ. લકુમ પરિવારના કુળદેવી મારી ચામુંડા પાલિતાણાના ઝુક ઝાડવે બેઠા 101 રૂપિયો. નારી ચોકડી વાળા મામાદેવ ભરોસે 100 રૂપિયા. અબુદલી મામા સરકારને 101 થી પાઘડી બંધાવે. હાઈકોર્ટની સરકાર એમના તરફથી 100 રૂપિયા આવે અને 101 રૂપિયા હરવાર મને પણ પહેરામણી કરાવશે બાપ, ધન્યવાદ. મનીષાબેન ગોહિલ ચામુંડામાંના ઉપાસક 201 થી માં ભગવતી ચામુંડાને વધાવશે બાપ, ધન્યવાદ. અને મારી 77 માની હાજરી છે ભાઈ. વાલો મોલો માતાજીને રાહડો, ઈથી વાલો આવો માંડવો અને ઈથી વાલો હું અને તમે ના દીકરા છો તો માતાજી બે હાથની તાળી પાડીને રમતા હોય તો મને તમને વાંધો તો ડાકના તલે તાળી પાડજો અને થોડી વાર મજા આવે તો પંચના ભુવાને વિનંતી કે રમવા આવજો બાપ. કેવો રાહડો? રાહડે રમ્ય માં ગેલી શિકો હતાર રાહડે રમ્ય માં. રાહડે રમ્ય માં ઉડે રે રમ્ય માં, રાહડે રમ્ય માં ઉડે રે રમ્ય માં ગેલી શિકો હતાર રાહડે રમ્ય માં.
શિકોતર